પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા રમેશભાઈ ધડુકને ટિકિટ પર લડાવવાની જાહેર કરવામાં આવી છે। ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા આજ રોજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાની જાહેર કરવામાં આવી છે। ત્યારે લલિત વસોયાના ધોરાજીના કાર્યાલયે આગેવાનો અને કાર્યકર્તાઓમાં શુભેચ્છા પાઠવવામાં જમાવડો જામ્યો હતો અને ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવ્યો હતો અને લલિત વસોયા અને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર તરીકે પોરબંદર લોકસભા બેઠકમાં જાહેરાત કરતા પાર્ટીના હાઈકમાન્ડ અને ગુજરાતના નેતાઓ આભાર માન્યો હતો। આમ ભાજપમાં રમેશભાઈ ધડુક અને કોંગ્રેસમાં લલિત વસોયા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। પોરબંદર લોકસભાની બેઠક ઉપર આજે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મારી પસંદગી કરી છે અને સત્તાવાર રીતે જાહેરાત કરી છે। હું પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। પોરબંદર લોકસભાની બેઠક ઉપર પાર્ટીના આદેશથી છેલ્લા 15 દિવસથી હું પાર્ટીના પ્રચાર અર્થે તમામ વિસ્તારોની મુલાકાત પણ લઈ ચૂક્યો છું। 127થી વધારે ગામોનો પ્રવાસ પણ ખેડ્યો છે। ખેડૂતોના મુદ્દા, ગામડાના મુદ્દા, ગરીબોના મુદ્દા, કોસ્ટલ પટ્ટીની અંદર કોસ્ટલ કેનાલનો મુદ્દો અને મચ્છીમારોનો મુદ્દો લઈ અને અમે આ લોકસભાની બેઠક ઉપર પ્રચાર કરવાના છીએ અને મને 100% વિશ્વાસ છે કે આ વખતે પોરબંદરની જનતા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે।